અને આ બાબતમાંથી આપણે એક વાત જાણીએ કે કૃષ્ણ જેને મારે છે ને એને પણ તારે છે, એ વાત પાકી છે. શિશુપાલને મારી અને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. હગા ફઈનો છોકરો હતો, પણ ભગવાન કૃષ્ણએ 100 વાર એના અપરાધ માફ કરેલા. કૃષ્ણના જીવનમાંથી મારે ને તમારે એટલું શીખવાનું કે આપણા પરિવારના સભ્યો કોઈ ક્યારેય ભૂલ કરે, અપરાધ કરે તો એને થોડાક માફ કરવા. ભૂલ તો થાય, અપરાધ તો થાય. અમુક માણસો એ રીતના હોય, એનાથી થોડી થોડી ભૂલો તો થયા કરતી હોય, પણ એ અપરાધમાં આપણે બહુ ગુસ્સો ન કરવો, એને ક્યારેય કોઈ દિવસ બહુ દંડ ન દેવો. કૃષ્ણ જો એના ફઈના છોકરાને 100 અપરાધ માફ કરી શકતા હોય, સમર્થ હોવા છતાંય, તો આપણે આપણા પરિવારજનોના ક્યારેક અપરાધ થાય તો એને માફ કરવા. અને એટલા માટે કોઈ એક કવિએ બહુ સરસ પંક્તિ કીધી કે સંબંધી હોય, પરિવાર હોય, ભેગા રહેતા હોય, ભૂલ એકાબીજાથી થાય, નિભાવવી પડે. બહુ ગુસ્સો કરાય નહીં, બહુ આંટી પડાય નહીં, બહુ વેર રખાય નહીં, બહુ અબોલા કરાય નહીં. કારણ કે આ જિંદગી છે, એમાં કડવા હોય તોય ચાખવા પડે છે ને અણગમતાને રાખવા. આ જિંદગી છે ભાઈ. મારે તમારે બધાને કડવા હોય તોય, કોઈ મેમ્બર કડવા હોય તોય ચાખવા પડે, કોઈ ગમતા ન હોય તોય એને રાખવા પડે. કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે થાય ઉઘાડું રતું, પોતાનાને તોય ઢાંકવા પડે છે. પોતાના હોય ને ભાઈ, એને ઢાંકવા પડે છે. કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે થાય ઉઘાડું રતું, પોતાનાને તોય ઢાંકવા